ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે અચાનક ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને પકડવા માટે તંત્ર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ શહેરના મુખ્ય બજારો ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા અને જંબુસર જેવા તાલુકા મથકોએ પણ ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ, મીઠાઈ, તેલ અને ફરસાણની દુકાનોમાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે। તપાસ દરમિયાન અનેક દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। આ નમૂનાઓને સરકારી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આપવામાં આવ્યા છે। જો લેબ રિપોર્ટમાં કોઈ ક્ષતિ કે ભેળસેળ જણાશે તો જે તે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ ફટકારવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। ફૂડ વિભાગની ગાડી જોતાં જ કેટલાક વેપારીઓ પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાની ચર્ચાઓ પણ બજારમાં જોર પકડ્યું હતું। બીજી તરફ લાયસન્સ વગર વેપાર કરતા એકમો સામે પણ તંત્ર લાલ આંખ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં। આગામી સમયમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે। તેઓએ વેપારીઓને ચોખ્ખાઈ રાખવા અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુ જ વેચવા અપીલ કરી છે।